ભાલા મિત્ર, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મને માત્ર થોડા મહિનાનો જ થયા હતા આ એપાર્ટમેન્ટમાં આવ્યાને, અને આ એપાર્ટમેન્ટ એક શાનદાર એપાર્ટમેન્ટ હતું, જે 18 માળનું હતું, પરંતુ તે દેખાવમાં જ એપાર્ટમેન્ટ હતું, પણ અંદરથી તેના ફ્લેટ કોઈ બંગલાથી ઓછા ન હતા. હું અહીં 9મા ધોરણના બાળકના ટ્યુશન માટે જતી હતી, કારણ કે તે ડિફેન્સનો ખૂબ જ સારો વિસ્તાર હતો અને બિલ્ડિંગ પણ ખૂબ જ ભવ્ય હતી. ત્યાં રહેતા લગભગ તમામ લોકો અમીર પરિવારના હતા. મેં તેની માતા પાસેથી આ બાળકની માસિક ફી ₹30,000 માંગી હતી અને મને લાગ્યું કે મેં વધારે પડતું માંગ્યું છે. પણ મને ત્યારે હૈરાનગી થઈ જ્યારે તેની માતાએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, અને તે આ માટે સંમત હતી. હું આશ્ચર્યથી તે સ્ત્રીને જોવા લાગી. મેં ઇંગ્લિશમાં MA કર્યું હતું, અને તે બાળક 9મા ધોરણનો વિદ્યાર્થી હતો, પરંતુ તે અભ્યાસમાં ઘણો નબળો હતો. હું આ એપાર્ટમેન્ટથી ઘણા દૂર વિસ્તારમાં રહેતી હતી. મારે અહીં પહોંચવા માટે 2 બસ બદલવી પડતી હતી. મારી કોશિશ તો એ જ હતી કે હું આ એપાર્ટમેન્ટમાં વધુ 2-3 ટ્યુશન શોધી લઉં, જેથી મારા ઘરની સ્થિતિ સારી થઈ શકે. મારી એક મિત્રે મને આ ટ્યુશન માટે કહ્યું હતું, જે આ બાળકની જ શિક્ષક હતી. હું મારી મિત્રનો જેટલો આભાર માનું તેટલો ઓછો હતો, પણ મારા અભ્યાસનો રેકોર્ડ ઘણો સારો હતો, પણ મારી પાસે કોઈ ભલામણ ન હતી. તેથી મને શાળામાં શિક્ષક તરીકે નોકરી ન મળી હોવાથી હું અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવતી હતી, જ્યાં મને ભાગ્યે જ ₹5,000 પગાર મળતો. મારા પિતા જીવિત ન હતા અને હું મારા ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. મારાથી નાના 2 ભાઈઓ હતા જેઓ શાળામાં ભણતા હતા, તેથી ઘરની બધી જવાબદારી મારા માથે આવી ગઈ હતી. થોડું પપ્પાની દુકાનોમાંથી ભાડું આવતું હતું અને મારી માતા પણ ખૂબ સારી સ્ત્રી હતી, તેથી જ તે ઘર સારી રીતે ચલાવી રહી હતી અને અમે આમ જ મહેનત કરીને અમારું ઘર ચલાવતા હતા. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી, તેથી સાદા કપડામાં પણ હું મારી સુંદરતાને કારણે બધાથી અલગ હતી. હું સાંજે એ છોકરાને ટ્યુશન આપવા જતી. વાસ્તવમાં 2 મહિના સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મારી સાથે વિચિત્ર હાદસા થવા લાગ્યા હતા. જ્યારે પણ હું લિફ્ટમાં જતી ત્યારે ત્યાં કદાચ 3-4 છોકરાઓ પહેલેથી જ હાજર હતા. આ તે એપાર્ટમેન્ટના રહેવાસી હતા, પણ તે એટલા છીછોરા ટાઈપના હતા કે હું કહી શકતી ન હતી. તેને કાનમાં સોનાની બુટ્ટી પહેરેલી હતી, વાળ ખભાની લંબાઈના હતા, તેમાંથી 2એ પોતાના વાળની પોની રાખી હતી અને એકે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા, અને 4એ સ્ટાઇલના નામે ફાટેલા જીન્સ પહેરીને પોતાને કોઈ ફિલ્મનો હીરો માનતા હતા. પણ હું તેની અંદર બેશરમી સિવાય કંઈ જોઈ શકતી ન હતી. જ્યારે પણ હું લિફ્ટમાં જતી અને લિફ્ટ બંધ મેં થઈ જતી, ત્યારે તે છોકરાઓ ગીતો ગાવા લાગતા. આ સાંભળીને મારી આંખો જમીન તરફ ચાલી જતી અને મારા કાન દુખવા લાગતા. પણ મારા માટે આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે પણ હું લિફ્ટમાં ચઢવા જત ત્યારે તે 4 છોકરાઓ તે લિફ્ટમાં પહેલાથી જ હાજર હતા. 1-2 વખત થયું હોત તો હું સમજી લેત, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આવું દરરોજ થવા લાગ્યું હતું. જે માળે હું તે બાળકને ભણાવવા જતા હતી તે 8મા માળે હતું, તેથી પગપાળા સીડી ચઢવાનો પ્રશ્ન જ નથી. આજે પણ જ્યારે હું લિફ્ટમાં ચઢી તો એક છોકરો મારી બાજુમાં ઊભો રહીને ગીત ગાવા લાગ્યો. મેં તેની સામે ગુસ્સાથી જોયું તો તે આ જોઈને હસવા લાગ્યો. પછી તેણે ફરી ગાવાનું શરૂ કર્યું. ગીત ગાતી વખતે તે એક્ટિંગ કરી રહ્યો હતો, અને પાછળ ઊભેલા 3 છોકરાઓ આ બધું જોઈને હસી રહ્યા હતા. તે હું જ જાણતી હતી કે મેં મારો ગુસ્સો કેવી રીતે સહન કર્યો, કારણ કે આ સમયે હું લિફ્ટમાં એકમાત્ર છોકરી હતી. જ્યારે તે છોકરાનું ગાવાનું પૂરું થયું ત્યારે મારી પાછળ ઊભેલા છોકરાએ ફરી ગીત શરૂ કર્યું, તેથી હું ઝડપથી લિફ્ટના દરવાજો પાસે આવી. તે છોકરો 21 વર્ષનો હતો, મારા જેટલી જ ઉંમર, પણ તે છોકરો ખૂબ જ બેશરમ અને ખરાબ હતો. પછી તેમાંથી એક બોલવા લાગ્યો, બસ કરો યાર, છોકરી કદાચ ડરી રહી હશે. પછી તેમાંથી બીજો બોલ્યો કે જો કોઈ સુંદર છોકરી તમારી સાથે લિફ્ટમાં હોય તો એક ઈચ્છા હૃદયમાં જાગે છે કે લિફ્ટ બંધ રહે અને ક્યારેય ન ખુલે. પછી ત્રીજા વ્યક્તિએ કહ્યું કે હમ તુમ એક લિફ્ટ में બંધ હો ઓર ચાબી ખો જાયે. આ ગીત ગાઈને છોકરાએ મારા દુપટ્ટાનો પલ્લુ પકડી લીધો
અને આ કદાચ મારી સહનશીલતાની બહાર હતું, તેથી મેં પાછળ ફરીને એ છોકરાના ચહેરા પર થપ્પડ માર્યો. આ થપ્પડ આખી લિફ્ટમાં ગૂંજી રહી હતી. ચારેય છોકરાઓ મૌન અને પરેશાનીથી મારી સામે જોવા લાગ્યા. મેં કહ્યું, તમને આટલો બધો શોખ છે ગીત સંભળાવવાનો, તો ઘરે જઈને તમારી બહેનને સંભાળાવો, તેનું હૃદય પીગળી જશે. અને ખબરદાર, જો તમે મારી સાથે આવું કરવાનો પ્રયાસ કર્યો તો હું તમારા વિશે ફરિયાદ કરીશ. મારું આટલું કહેવું હતું કે મારો ફ્લોર આવી ગયો અને હું લિફ્ટમાંથી બહાર આવી ગઈ. આજે મને તે બાળકને ભણાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું, કારણ કે મારું મન ફક્ત તે 4 છોકરાઓ તરફ જતું હતું. કોઈક રીતે મેં તેને 2 કલાક ભણાવ્યો અને બહાર જવા લિફ્ટમાં ગઈ તો મેં જેને થપ્પડ મારી હતી તે છોકરો પહેલેથી જ લિફ્ટની અંદર હાજર હતો. બાકીના 3 ત્યાં ન હતા. મારી આંગળીના નિશાન હજુ પણ તેના ચહેરા પર હાજર હતા. તે મને ગુસ્સાથી જોઈ રહ્યો હતો. મને પણ ડર લાગી રહ્યો હતો. મેં લિફ્ટની અંદર એક પગલું ભર્યું, પણ પછી મારો પગ બહાર કાઢી લીધો અને લિફ્ટ બંધ થવાની રાહ જોવા લાગી, જેથી તે છોકરો પહેલા ઉતરી જાય. પણ તે લિફ્ટ બંધ થાય તે પહેલા છોકરાએ ફરીથી લિફ્ટનું બટન દબાવ્યું અને ફરીથી લિફ્ટ ખોલી અને મને કહેવા લાગ્યો, અંદર આવો, મારે તમારી સાથે વાત કરવી છે. તેણે મને કહેલા શબ્દો મારા હૃદયને ડરાવવા લાગ્યા. મેં વિચાર્યું કે સીડીઓ તરફથી જવાનું સારું રહેશે, કારણ કે મારે આ છોકરા સાથે વાત કરવી ન હતી. તેથી હું લિફ્ટ પરથી સીડી તરફ ગઈ, પણ તે છોકરો મારી તરફ આવવા લાગ્યો. મારું હૃદય ખૂબ ડરી ગયું હતું, તેથી જ હું ઝડપથી નીચે ઉતરવા લાગી. પણ તે મને પાછળથી કહેતો હતો કે એકવાર મારી વાત સાંભળો, નહીં તો તમને ઘણો પસ્તાવો થશે. પણ મેં તેની વાત સાંભળી નહીં. તે પણ સીડી ઉતરી મારી પાછળ આવી રહ્યો હતો. જ્યારે હું બધી સીડીઓ ઉતરતી એપાર્ટમેન્ટની લોબીમાં આવી, ત્યાં એક યુવક ઊભો હતો અને તેની સાથે એક ગાર્ડ પણ ઊભો હતો. તે મેનેજર છોકરો પેલા ગાર્ડ સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે હું નીચે આવી અને મેં તે ગાર્ડને કહ્યું, તે છોકરો મારી પાછળ આવી રહ્યો છે, તે મને હેરાન કરે છે. આ સાંભળ્યું હતું કે તે ગાર્ડ છોકરાને કહેવા લાગ્યો, આ શું બદતમીઝ છે, તમને શરમ નથી આવતી? મારી પાછળ આવતો છોકરો ગાર્ડની સામે ઊભો રહ્યો અને તેના બંને ખિસ્સામાં હાથ નાખીને કહેવા લાગ્યો, તારા કામથી કામ રાખ, નહીં તો હું તને તારી ઓકાત યાદ અપાવી દઈશ. તને ખબર નથી કે હું કોનો દીકરો છું? પછી તે ગાર્ડ સાથે ઊભેલા છોકરાએ કહેવાનું શરૂ કર્યું કે જુઓ વહીન, નિયમો અને કાયદાઓ બનાવી રાખો તો ઘણું સારું રહેશે. તમે કોઈ પણ ના દીકરા છો, પરંતુ જો તમે કોઈ ખોટું કામ કરશો તો તમારા પિતા પાસે આ ફરિયાદ જશે. તો ફરી આ છોકરીને તકલીફ આપવાનો પ્રયાસ કરશો નહીં. એ છોકરાની વાત સાંભળીને મારી પાછળ આવતો છોકરો મારી સામે જોઈને પાછો ચાલ્યો ગયો. પછી તે છોકરો મને પૂછવા લાગ્યો, તમને શું ફરિયાદ છે? કૃપા કરીને મને જણાવો, જેથી અમે તમારી ફરિયાદનું નિરાકરણ કરી શકીએ. મેં કહ્યું, 3-4 છોકરાઓ છે જે લિફ્ટમાં આવતાં જ મને પરેશાન કરે છે. તે છોકરાએ કહ્યું, ઠીક છે, અમે આનું ધ્યાન રાખીશું. બીજા દિવસે હું ટ્યુશન આપવા આવી ત્યારે લિફ્ટ સાવ ખાલી હતું, ત્યાં કોઈ હાજર નહોતું. મેં મારા હૃદયમાં ભગવાનનો આભાર માન્યો. પરંતુ જ્યારે હું તે બાળકના ઘરમાં પ્રવેશી ત્યારે તે છોકરો સામેના હોલમાં સોફા પર બેઠો હતો અને તે બાળક સાથે ઘણી વાતો કરી રહ્યો હતો. તેની માતા પણ ત્યાં બેઠી હતી. જ્યારે હું અંદર પ્રવેશી ત્યારે તે છોકરાએ તેના ચહેરા પર વિચિત્ર સ્મિત સાથે મારી સામે જોયું, જાણે તે મને યાદ કરાવતો હોય કે તે ગમે ત્યાં આવી શકે છે. હું માત્ર મારી આંખો નીચી કરીને હોલમાં બેસી ગઈ, કારણ કે હું તે બાળકને તે જ હોલમાં ભણાવતી હતી. તેની માતા તે છોકરાને કહેવા લાગી, આમ કર, તું હવે જા, કારણ કે સોનુને હવે ભણવાનું છે. પણ જો સાંજે આવી જજે, મેં તારી પસંદગીની વેજ બિરયાની બનાવી છે. તે કહેવા લાગ્યો, હા આંટી, હું ચોક્કસ આવીશ અને હવે તો આવતો જતો રહીશ. પણ મને ચિંતા હતી. એકવાર તો મેં વિચાર્યું હું આ નોકરી છોડી દઉં, કારણ કે તે છોકરાને જોઈને હું કેમ ડરી જવા લાગી હતી. તેની આંખોમાં એક વિચિત્ર નફરત હતી. દેખાવમાં એવું કંઈ નહોતું, પણ અંદરથી હું એ છોકરાથી ડરતી હતી. હું અહીં મારી મજબૂરીને કારણે બેઠી હતી, કારણ કે મને અહીં સારી એવી રકમ મળતી હતી. હવે સોનું પણ સારું ભણવા લાગ્યો હતો. તેની માતા મારાથી ખૂબ ખુશ હતી. તેને કહ્યું, મેં સોનુ માટે ઘણા ટ્યુશન બદલ્યા હતા, પરંતુ મારો પુત્ર માત્ર મૂર્ખ જ હતો. પરંતુ તમે ખૂબ જ સારી રીતે તેને અભ્યાસ કરવો છો અને બધું સ્પષ્ટ કહો છો. હવે તેના શાળાના શિક્ષક પણ વખાણ કરવા લાગ્યા છે.
હું એ સ્ત્રીના શબ્દો સાંભળી રહી હતી પણ મારા મનમાં તો એ છોકરાની આંખો ફરતી હતી, જેમાં ખબર નહીં તેને મારા માટે કેવી લાગણી હતી. જ્યારે હું લિફ્ટમાં જઈ ત્યારે હું એકલી હતી, પણ એક ફ્લોર ઉતરતા જ લિફ્ટ અટકી ગઈ અને લિફ્ટનો દરવાજો ખુલ્યો અને તે જ 4 છોકરાઓ લિફ્ટમાં ચઢ્યા. હું લિફ્ટમાંથી બહાર નીકળું તે પહેલાં જે છોકરાને મેં થપ્પડ મારી હતી તેને મને પકડી લીધી. હું તેની પાસેથી પોતાને છોડાવવા લાગી અને થોડી જ વારમાં લિફ્ટ બંધ થઈ ગઈ. હું તે છોકરાને કહેવા લાગી, આ શું બદતમીજી છે, મારો હાથ છોડો. તેને કહ્યું, આજે તો હું તને બદતમીજીનો જવાબ આપીશ. તને બહુ શોખ છે થપ્પડ મારવાનો અને મારા વિશે ફરિયાદ કરવાનો. હવે જો હું તારી સાથે શું કરું છું. જ્યારે તે હજી વાત કરી રહ્યો હતો ત્યારે લિફ્ટની લાઇટ બંધ થઈ ગઈ અને સાયરન વાગવા લાગ્યું. કદાચ આખી બિલ્ડિંગની લાઇટો બંધ થઈ ગઈ હતી અને લાઇટો વગર લિફ્ટ કામ કરી શકે નહીં. આ જોઈને હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ. મને લાગ્યું થોડા સમય પછી અહીં જનરેટર ચાલુ થઈ જશે અને લિફ્ટ ફરી શરૂ થઈ જશે, પરંતુ એવું કંઈ થયું ન હતું. તે ચારમાંથી એકે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢ્યો અને તેની ટોર્ચ લાઇટ ચાલુ કરી. મેં પોતાને તે છોકરાના હાથમાંથી છોડાવી અને લિફ્ટના દરવાજા પાસે ઊભી રહીને દરવાજો ખટખટાવવા લાગી કે ભગવાનના ખાતર કોઈ લિફ્ટ ચાલુ કરો, મારે બહાર આવવું છે. પણ જ્યારે હું દરવાજો ખખડાવવા લાગી કે તરત જ 2 છોકરાઓ મને પકડીને લિફ્ટની પાછળની દિવાલ સાથે લગાવી દીધી અને એક છોકરાએ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને મારા હાથ બાંધી દીધા અને બીજાએ કાગળની ટેપ કાઢીને મારા મોં પર ચોંટાડી દીધી. એ છોકરાએ જેને મેં થપ્પડ મારી હતી તેનું નામ મોહિત હતું. તેને કહ્યું, આ લિફ્ટ સવાર પહેલા નહીં ખુલે અને સવારે તારી લાશ આ લિફ્ટમાંથી બહાર નીકળશે. ના હું મારા હાથ ખોલી શકતી હતી અને ના તો આ લિફ્ટમાંથી બહાર નીકળી શકતી હતી અને જે આ લિફ્ટમાં મારી સાથે થયું તે કોઈ નામુમકિન વાત ન હતી. જે જાનવર પુરુષો સ્ત્રીઓ સાથે કરે છે અને જો તે મહિલાઓ પોતાનો બચાવ કરવા બૂમો પાડશો તો પરિણામ આવશે અને તે જ આપણને જોવા મળે છે. આખી રાત લિફ્ટ બંધ હતી. જાણે રાત્રિના કયા સમયે લિફ્ટનો દરવાજો ખુલ્યો હતો અને 4 છોકરાઓ બહાર નીકળી ગયા હતા, પણ હું એવી હાલતમાં પણ ન હતી કે ઉઠીને બેસી પણ શકું. હું લાશ બની લિફ્ટમાં સૂતી હતી અને તે 4ને બહાર જતા જોઈ આંસુ વહાવી રહી હતી. પણ જો મને આ થપ્પડનો બદલો આવી રીતે આપવામાં આવશે તેની ખબર હોત તો કદાચ હું તે સમયે તેનું ખરાબ વર્તન સહન કરી લેત. તે લોકોએ મને બરબાદ કરી નાખી હતી અને હું ત્યાં જ બેહોશ પડી હતી. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું સરકારી હોસ્પિટલના પલંગમાં સૂતી હતી અને મારી પાસે 2 ઇન્સ્પેક્ટર પણ ઊભા હતા અને મારી માતા રડી રહી હતી. ઇન્સ્પેક્ટર કહેવા લાગ્યો, મેડમજી, જો તમારી સાથે કંઈક થયું છે અને જો તમને કોઈ પર શંકા હોય તો તમે FIR દાખલ કરી શકો છો. તે ઇન્સ્પેક્ટરે મને ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું અને હું સાવ ગુમસુમ હતી કારણ કે તે છોકરાને પાઠ ભણાવવાનું પરિણામ મેં એકવાર જોયું હતું. મને સાવ ચૂપ જોઈને એ કહેવા લાગ્યા, જુઓ, જો તમે ચૂપ રહેશો તો અમે અહીં જ કેસ બંધ કરી નાખશી, પછી અમને ફરિયાદ કરશો નહીં અને એકવાર ફાઇલ બંધ થઈ જશે તો તે ફરીથી ખુલશે નહીં. ત્યારે અચાનક મને ખબર ન પડી કે મને શું થયું કે મેં તેને બધું કહી દીધું. એ 4 માટે મારા હૃદયમાં અપાર નફરત હતી. મેં કહ્યું, હું તેને ફાંસી પર ચડાવવા માંગુ છું. મેં મારું બયાન લખાવી દીધું. મારી વાત સાંભળીને એ ઇન્સ્પેક્ટર કહેવા લાગ્યો, જુઓ મેડમ, તમને કદાચ કોઈ ખ્યાલ નથી કે એ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો કોણ છે. અરે, એ કોઈ સામાન્ય માણસ નથી, બહુ મોટા નેતાના દીકરા છે, કોઈ વકીલનો દીકરો છે, એક વેપારીનો પુત્ર છે. ત્યાં સામાન્ય લોકો કોઈ નથી. મારું માનો તો તમારી સાથે જે કંઈ થયું છે તે ભૂલી જાઓ. આટલું કહીને તે તેના ચહેરા પરનું સ્મિત છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેના ચહેરા પરનો શૈતાન સ્પષ્ટ દેખાતો હતો. આ સાંભળીને મારી માતા ડરી ગઈ. તેને કહ્યું, અમે કોઈ કેસ દાખલ કરવા માંગતા નથી. તે સમયે હું પણ ચૂપ રહી, પણ મારી સાથે જે થયું હું તે ભૂલી શકતી ન હતી. રાત્રે સૂતી વખતે મને આ યાદ આવતું તો હું ચીસો પાડવા લાગતી અને મારી માતા ઉઠી જતી. હું સંપૂર્ણપણે પાગલ થઈ ગઈ હતી. હું 2 મહિના સુધી હોશમાં ન હતી. પછી ધીમે ધીમે હું જીવન તરફ આવવા લાગી. જીવન શું હતું? મોતથી ખરાબ જીવન હતું, કારણ કે મારી સાથે શું થયું તે આખા મહોલ્લાને ખબર પડી ગઈ હતી. મહોલ્લામાં શું પણ બધાને ખબર હતી, પણ માત્ર બધા એક તમાશો બની બેઠા હતા
મને મારી શાળાની નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવી હતી. જ્યારે પણ હું મોહલ્લામાંથી પસાર થતી ત્યારે સ્ત્રી પુરુષ મને જોતા અને ધીરે ધીરે વાત કરવાનું શરૂ કરતા. તેઓ મને નફરતથી જોતા હતા, જાણે કે તે મારી ભૂલ છે અને હું નિર્દોષ નથી. મને એ પણ ખબર હતી કે કોઈ પણ માણસ મને તેની પત્ની નહીં બનાવે, કારણ કે આખા પડોશને મારા વિશે ખબર પડી ગઈ હતી. મારી માં કહેવા લાગી, અમે આ ઘર અને તારા પિતાની દુકાન વેચીને બીજા શહેરમાં જઈશું. મેં કહ્યું, હું આ જગ્યા કેમ છોડું? માં, શું તમે પણ વિચારો છો કે મારો દોષ હતો? આ સાંભળી તે રડવા લાગી, કહેવા લાગી, હું જાણું છું કે તારો દોષ ન હતો, પરંતુ અમે જે સમાજમાં રહીએ છીએ ત્યાં મહિલાઓને દોષિત ઠેરવવામાં આવે છે. તે છોકરાઓને કોઈ કંઈ પણ કહેશે નહીં, પરંતુ અમે બે મૌત મરી રહ્યા છીએ. હું ઈચ્છું છું આ શહેર બદલે તો કયાક તારો સંબંધ થઈ જાય અને તારું ઘર પણ બસી જાય. મેં કહ્યું, શું તમે વિચાર્યું છે કે લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે તો શું થશે? આ સાંભળીને મારી માતા ફરી રડવા લાગી, કહેવા લાગી, તારા બે નાના ભાઈઓ પણ વિસ્તારમાં જતા ડરવા લાગ્યા છે. લોકો તેમને વિચિત્ર પ્રશ્નો પૂછે છે. હું સમજી શકતી હતી કે આ સમયે અમે કઈ મુશ્કેલીમાં હતા, પરંતુ મેં હિંમત હારી નહીં, કારણ કે મારા માટે કોઈ ઊભું ન હતું. પણ તે છોકરાઓ માટે બદલો લેવાની આગ મારી અંદર સળગી રહી હતી. તેને મારી સાથે જે કર્યું તે હું ભૂલી શકતી નહીં. મેં મારા પિતાની દુકાન વેચી દીધી, જેનું ભાડું અમને આવતું હતું, અને અમે ઘરનું ગુજરાન ચલાવી શકતા હતા. મારી માતા સીવણકામ કરતી અને હું શાળામાં ભણાવતી હતી. દુકાનો વેચ્યા પછી મેં મારી માતાને પૈસા આપ્યા અને હું પોલીસ ટ્રેનિંગ માટે ચાલી ગઈ. જ્યારે તાલીમ દ્વારા મારા મુશ્કેલ ટાસ્કનો સામનો કરવો પડતો ત્યારે હું વિચારતી હતી કે મારી સામે પેલા 4 છોકરાઓ છે અને હું ક્યારેય ઝૂકી નહીં. મેં મારી જાતને પથ્થર બનાવી દીધી હતી અને હવે મારા શરીરમાં કોઈ પ્રકારનો દુખાવો થતો ન હતો. તાલીમ બાદ જ્યારે હું સારી પોસ્ટ પર ડ્યુટીમાં જોડાઈ, 2 વર્ષની મહેનત પછી મેં મારું પોતાનું મકામ બનાવી લીધું હતું. જો કોઈ કેસ મારા હાથમાં આવે તો તે પૂર્ણ ન થાય ત્યાં સુધી હું આરામ ન કરતી. બધા ઓફિસર મારાથી ખુશ હતા. એકવાર મને રેપના કેસ માટે મોકલવામાં આવી. કોલેજની છોકરી પર 3 શખ્સોએ ગુનાહ કર્યો હતો. હું તરત હોસ્પિટલમાં તે છોકરી પાસે પહોંચી. તેની હાલત જોઈ હું મારી હાલતને યાદ કરવા લાગી. તે ખરાબ રીતે રડતી હતી. તેના માતા અને પિતા પણ આંસુ વહાવી રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર તેને એમ જ ડરાવી રહ્યો હતો જેમ એક દિવસ મને ડરાવવામાં આવી હતી. તે કહેતો હતો કે તે છોકરાઓના હાથ ઘણા ઊંચા છે, તેથી જો તેમના વિશે કંઈ કરવું હોય તો સમજી વિચારી લેવું, કારણ કે આજ સુધી કોઈ તેમની ધરપકડ કરી શક્યું નથી. ત્યારે હું તે ઇન્સ્પેક્ટર સામે આવી ઊભી રહી. મેં તેને ખભા પર જોરથી માર્યો. જ્યારે તે પાછો ફર્યો તો તેને ઝડપથી મને સલામ કરી, કારણ કે તે મારો જુનિયર હતો. મેં કહ્યું, તને અહીં કેમ મોકલવામાં આવ્યો છે? કે તું અહીં આવીને આ લોકોને હેરાન કરો અને તેને પરેશાન કરો, જેથી ગુનેગારો જાહેરમાં ફરતા રહે અને પીડિતાની બૂમો સાંભળવાવાળું કોઈ ન હોય. ત્યારે તે કહેવા લાગ્યો, મેડમજી, તમને ખબર નથી, એ છોકરાઓની રાજનીતિમાં ઘણી પહોંચ છે. મેં કહ્યું, મને કાનૂન ન શીખડાવ, FIR લખો. મેં તે છોકરીને કહ્યું હતું કે હું તને પૂરો ન્યાય અપાવીશ, પણ તું મને એ છોકરાઓનો દેખાવ કહે, મને કહે કે તે કોણ છે. એ છોકરીએ ડરીને આખી વાત કહી. તેના માતા પિતા અમને વારંવાર કહેતા હતા કે કોઈ કેસ ન કરો, પરંતુ મેં તેમને ખાતરી આપી કે તમારી પુત્રીને બરાબર ન્યાય મળશે. જ્યારે મેં તેમની તલાશી શરૂ કરી ત્યારે ખબર પડી કે આ એ જ 3 વ્યક્તિઓ હતા જેમણે થોડા વર્ષો પહેલા મારી સાથે જુલમ કર્યો હતો. તે સમયે તે 25 વર્ષના છોકરાઓ હતા, પણ હવે આ ઘટનાને 8 વર્ષ વીતી ગયા હતા અને છોકરાઓને જોઈને મારી નસોમાં ફરી લોહી સળગવા લાગ્યું. મેં તે 3 વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢ્યું અને તેમની ધરપકડ કરી. તેમાંથી એકનો પિતા મોટો વેપારી હતો, એક મહાન વકીલ હતો અને ત્રીજાના પિતા રાજકારણમાં નાના હોદ્દા પર હતા. જ્યારે હું તેનું કોલર પકડી તેને હથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ જવા લાગી ત્યારે તેના પિતાજી કહેવા લાગ્યા, તને ઘણો પસ્તાવો થશે, હું તારું ટ્રાન્સફર કરાવીશ. બીજાનો પિતા બોલવા લાગ્યો, હું તને તારી નોકરીમાંથી કાઢી મૂકીશ. અને ત્રીજાના પણ આવા જ વિચારો હતા, પરંતુ મેં કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે. કોર્ટમાં જઈને વાત કરશો, હું પણ અહીં જ છું અને તમે પણ અહીં જ છો. જોઉં છું કે આ વખતે કોણ જીતે છે. હવે મારા દિલમાંથી ડર દૂર થઈ ગયો હતો. હું હવે એ નબળી છોકરી ન હતી.
પણ મેં મારી આ નબળાઈને દૂર કરી તેને શક્તિમાં બદલી નાખી હતી. મેં ત્રણેય છોકરાઓને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. તેની સામે FIR લખ્યું. તેથી તે છોકરાઓ કોર્ટના દબાણનો સામનો કર્યા વિના બહાર જઈ શકતા ન હતા. મેં મારા અધિકારીને કહ્યું કે મારે આનું રિમાઇન્ડર લેવું છે. મારી વાત સાંભળીને તેને કહેવાનું શરૂ કર્યું કે જુઓ, અમને ઉપરથી ફોન આવે છે, અમે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખી શકતા નથી. મેં કહ્યું અમારી સમસ્યા આ છે. અમે પોલીસકર્મીઓ ખૂબ મહેનત કરીએ છીએ, ઊંઘ વિનાની રાતો વિતાવીએ છીએ અને લોકોને શાંતિ આપવા માંગીએ છીએ, ન્યાય મેળવવા માંગીએ છીએ, તો ઉપરથી ફોન આવે છે અને અમારી બધી મહેનત બગાડે છે. તો ઓફિસરે કહેવાનું શરૂ કર્યું, જુઓ, તમારું કામ હતું તેઓની ધરપકડ કરવાનું, તે તમે કર્યું. કાલે તેને મોટી જેલમાં મોકલ્યા પછી તમારી ડ્યુટી પૂરી છે. મેં કહ્યું ઠીક છે. બીજા દિવસે સાંજે તે 3 ગુનેગારોને પોલીસ વેનમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમની સાથે 2 પોલીસકર્મીઓને બેસાડવામાં આવ્યા હતા. હું આગળની સીટ પર બેઠી હતી અને મારી સાથે એક પોલીસકર્મી પણ હતો જે પોલીસની જીપ ચલાવી રહ્યો હતો. અમારે તેને જે જેલમાં મોકલવાના હતા તે અહીંથી ઘણી દૂર હતી. લગભગ 2 કલાકની મુસાફરી હતી અને વચ્ચે એક સુમસાન રસ્તો પડતો હતો. ઓફિસરે કહ્યું, ધ્યાન આપવું તે ભાગી ન જાય. મેં કહ્યું, ચિંતા ન કરો, જ્યાં સુધી તે મારી અંદર છે પ્રશ્ન જ ઊભો થતો નથી. મારા અધિકારીએ મને વેલણનો અંગૂઠો બતાવ્યો અને કહ્યું, શાબાશ, મને તમારા પર પૂરો વિશ્વાસ છે. હું એ જીપની આગળની સીટ પર બેસી ગઈ. જ્યારે અમે સુમસાન રસ્તા પર આગળ વધ્યા ત્યારે રાત થઈ ગઈ હતી અને અંધારું થઈ ચૂક્યું હતું. હું જાણતી હતી કે થોડે દૂર ગયા પછી તેના પિતાએ તેને બચાવવા માટે કોઈને મોકલ્યા હશે. તેઓ અંધાધૂંધ ગોળીબાર કરશે અને અમને મારી નાખશે. તે તેની ચાલ કરે તે પહેલાં મેં મારી સાથે બેઠેલા પોલીસકર્મીઓને આ વાહન રોકવા કહ્યું. મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલ્યો, કેમ મેડમ? મેં કહ્યું, તમે અહીં ગાડી રોકો. તેણે ગાડી રોકી. મેં કારમાંથી નીચે ઉતરીને પાછળનો દરવાજો ખોલ્યો તો બંને પોલીસકર્મીઓ મારી સામે જોવા લાગ્યા. બોલ્યા, મેડમ, તમે અહીં કાર કેમ પાર્ક કરી? મેં તેમને કહ્યું કે મને ઉપરથી ઓર્ડર મળ્યો છે. ત્યારે મેં કહ્યું, આ છોકરાઓની હથકડી ખોલો. આ સાંભળીને પોલીસવાળાઓ હથકડી ખોલવા લાગ્યા. ત્રણેય છોકરાઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા કારણ કે તેઓ વિચારી રહ્યા હતા કે તેમના માટે ઉપરથી ફોન આવ્યો છે. તેથી તેઓ વિચારવા લાગ્યા કે હવે તેઓ ત્યાંથી ભાગી જશે. જેવા તે કારમાંથી નીચે આવ્યા, મેં કહ્યું, જ્યાં સુધી તમે દોડી શકો ત્યાં સુધી દોડો. જો મારી ગોલીથી બચી ગયા તો બચી જશો, નહીંતર માર્યા જશો. તે છોકરાઓ આ સાંભળીને ચોંકી ગયા. તે મારી સામે જોવા લાગ્યા. મેં કહ્યું, મારી સામે આટલી ધ્યાનથી ન જોવો, નહીં તો તમે લોકો મને ઓળખી જશો. હું તમારી સાથે મારી ઓળખાણ કરાવવા માંગતી નથી, પણ બદલો એ બદલો છે. એકવાર તમે લોકોએ મારી સાથે એવી ભૂલ કરી કે મારો તેમાં કોઈ દોષ ન હતો. તેઓએ કહ્યું, તમારો મતલબ શું છે? અમે સમજી શક્યા નથી. મેં તેને એ જ એપાર્ટમેન્ટનું નામ કહ્યું અને કહ્યું, તમને તે લિફ્ટ યાદ છે? આ સાંભળીને ત્રણેયનો રંગ બદલાઈ ગયો. પછી મેં તેને બોલવાની તક ન આપી. મેં કહ્યું, ભાગો. અને જ્યારે તેઓ થોડે દૂર ભાગી ગયા હતા ત્યારે મેં ત્રણેયને ગોળી મારી અને એક ગોળી મારા હાથ પર મારી. આ જોઈને પોલીસકર્મીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેને પૂછ્યું, મેડમ, તમે આ શું ગજબ કર્યું? મેં કહ્યું, કંઈ કર્યું નથી. અમે કહીશું કે તેઓએ કાર રોકી હતી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેની પાસે પહેલેથી જ એક હથિયાર હતું જે તેને તેના પિતાએ મોકલ્યું હતું. અમે કહીશું કે તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને મારા પર ગોળી ચલાવી અને તે લોકો એન્કાઉન્ટરમાં માર્યા ગયા. મારી વાત સાંભળીને ત્રણેય પોલીસકર્મીઓ હસવા લાગ્યા. આ જ સમાચાર અખબારમાં પ્રકાશિત થયા હતા. તેના પિતા સમજી ગયા, પરંતુ કોઈ તેના સુધી પહોંચી શક્યું નહીં. પરંતુ હું માત્ર એ છોકરાને શોધી રહી હતી જેને મેં થપ્પડ મારી હતી. તેને મારું જીવન બરબાદ કરી દીધું હતું. હું તેની પાસેથી પણ બદલો લેવા માંગતી હતી. તે છોકરા વિશે પણ મેં જાણકારી શરૂ કર્યો. એ છોકરો પણ અમીર પિતાનો બગડેલો દીકરો હતો, પણ એક પગે અપંગ બની ગયો હતો. તે સાંભળીને મને રાહત થઈ કે તેની પાસેથી બદલો મારા ભગવાને લીધો છે. એકવાર એક મંદિરની સામે હું ડ્યુટી પર હતી ત્યારે મારી નજર એક છોકરા પર પડી જે તેની વ્હીલચેર પર બેઠો ગરીબ લોકોને કંઈક વહેંચી રહ્યો હતો. થોડી વાર પછી તે છોકરો રડવા લાગ્યો કે તેને એક છોકરી સાથે ભયંકર ગુનો કર્યો છે
અને મેં આ પહેલા ક્યારેય કોઈ છોકરી સાથે આવું કર્યું ન હતું, પરંતુ જ્યારે તેને મને થપ્પડ મારી ત્યારે હું ગુસ્સે થઈ ગયો અને મારા 3 મિત્રોએ મને તેના વિશે કાન ભર્યા અને મેં મારા મિત્રો સાથે મળી તે છોકરી સાથે મારા અપમાનનો બદલો લીધો. મેં એ બહુ ખોટું કર્યું અને થોડા દિવસો પછી હું એક હાદસામાં અપંગ બની ગયો. મેં તે છોકરીને માફી માંગવા માટે ઘણી શોધ કરી, કારણ કે હું સમજી શકું છું કે તેના પર શું વીત્યું હશે અને છેલ્લા 7 વર્ષથી હું રડી રહ્યો છું અને માફી માંગું છું, પરંતુ આ અકસ્માતથી મારી ખુશી બરબાદ થઈ ગઈ છે. હું રાત્રે સૂઈ શકતો નથી. હું એ છોકરીના આંસુ અને તેનો રડતો ચહેરો જોઈ શકું છું. તેને મારી ઊંઘ અને મારું જીવન દુઃખદ બનાવી દીધું છે. હું ઈચ્છું છું કે તે મને માફ કરે તો મારા માટે મરવું સરળ થઈ જશે. હું પાછળ ઊભી રહીને તે છોકરાની વાત સાંભળી રહી હતી, કારણ કે તે સમયે લિફ્ટમાં તેને મારી ઉપર તરસ આવ્યો ન હતો. ભગવાન બધું જોવે છે અને તે અમારી સાથે થયેલા બધા જુલ્મોનો બદલો લે છે જે તેને તે છોકરા પાસેથી લીધો હતો. આવું વિચારતા છોકરાઓ એક વખત આવું કામ કરતા પહેલા જરૂર વિચારજો.